ભલુરાજ ભાવેણાના ધણીનું 900 ગામ અને 1800 પાદરનો ધણી સૂર્યવંશી ગોહિલ કુળના એક પ્રજાપ્રેમી અને ગૌપ્રેમી રાજા. મારી પ્રજાનું કલ્યાણ થાવો એ જ એમનું જીવન મંત્ર હતું. નમસ્કાર મિત્રો, હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર સત્ય દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભાવેણા આ નામથી કદાચ આજની નવી પેઢી સાવ અજાણ હશે. ભાવેણાના પ્રજાપ્રેમી અને પ્રાતસ્મરણીય રાજાનું આજે આપણે જીવન દર્શન સત્ય દર્શનમાં કરીશું. ભારતીય રાજપૂત રાજાઓના બે કુળનો ઇતિહાસની અંદર ઉલ્લેખ છે. એક કુળ છે સૂર્યવંશ અને બીજું કુળ છે ચંદ્રવંશ. 1260ની સાલમાં રાજસ્થાનથી સૂર્યવંશના ગોહિલ કુળના એક રાજા મુરલીધરસિંહ ગોહિલ રાજસ્થાનથી ગુજરાતની અંદર આવે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એક સેજકપુર ગામમાં વસવાટ કરે છે. રાજપૂત એટલે પ્રજાના રક્ષક. આ મુરલીધરસિંહ ગોહિલ 1260ની અંદર સૌરાષ્ટ્રના આ સેજકપુરની અંદર વસે છે અને ત્યાં રહી અને પ્રજાનું રક્ષણ કરે છે. ધીરે ધીરે એ પ્રજામાં પ્રિય બની જાય છે. ત્યારે એ સિહોરને પોતાની રાજધાની બનાવી અને પોતાનું શાસન ગુજરાતની અંદર શરૂ કરે છે. 13મી સદીની અંદર સ્થપાયેલા ગોહિલ કુળના રાજાઓનું શાસન સારી રીતે ચાલતું હતું. ત્યારે 18મી સદીની અંદર ઈસવીસન 1722ની સાલમાં ગાયકવાડી રાજાએ સિહોર ઉપર આક્રમણ કર્યું. આ સમયે સિહોરના રાજાનું નામ હતું ભાવસિંહજી ગોહિલ. ભાવસિંહજી ગોહિલે એ સમયે સિહોર તો ગુમાવી દીધું, પણ પ્રજાનો પ્રેમ એમને ગુમાવ્યો નહોતો. આથી પ્રજાના પ્રેમને વશ થઈને અને પ્રજાના કહેવાથી એમને સિહોરથી 30 કિલોમીટર દૂર દરિયાકાંઠે એક નવું ગામ ઈસવીસન 1723ની સાલમાં અખાત્રીસના શુભ દિવસે વસાવ્યું અને ત્યાં આવી અને એમને વસવાટ કર્યો. આ જે ગામ વસાવવામાં આવ્યું હતું અખાત્રીસના દિવસે, એ પ્રજાના પ્રેમના કારણે અને પ્રજાના કહેવાથી ભાવસિંહજી ગોહિલે વસાવ્યું હતું. એટલે પ્રજાએ જ આ ગામનું નામ આપ્યું ભાવેણા. અને આ રીતે આ ભાવેણા એ ભાવસિંહ ગોહિલનું ભાવેણા એ સમયે કહેવાતું હતું. ભાવસિંહ ગોહિલે વસાયેલું આ ભાવેણા 900 ગામનું રજવાડું બની ગયું. આ રજવાડામાં 900 ગામ હતા. એક ગામના 2 પાદર હતા. એટલે એ સમયે આ ભાવેણા 1800 પાદરનું રજવાડું એ નામથી પ્રસિદ્ધ થયું. અહીંયા ગોહિલ કુળના રાજાઓનું શાસન હતું. એટલે આ 1800 પાદરનો જે વિસ્તાર હતો એ વિસ્તાર ગોહિલવાડ તરીકે ઓળખાવા લાગ્યો. અને ગોહિલવાડ ધીરે 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 કાળક્રમે ભાવેણામાંથી ભાવનગર રાજ્ય તરીકે પ્રસિદ્ધ થયું. ભાવનગર રાજ્યની સ્થાપનાને 300 વર્ષ પૂરા થઈ ગયા છે. ત્યારે આપણે આ રાજ્યના છેલ્લા અને 10મા રાજવી કૃષ્ણકુમાર સિંહજીના ઉમદા જીવનની થોડી વાતો આજે આપણે કરવી છે. કૃષ્ણકુમાર સિંહનો જન્મ 19 મે 1912ની સાલમાં ભાવનગરમાં થયો હતો. તેમનો અભ્યાસ રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલ, ત્યાંની કુમાર કોલેજ અને ત્યાર પછી ઇંગ્લેન્ડની હેરો નામની શૈક્ષણિક સંસ્થાની અંદર પૂરો થયો હતો. 1919ની સાલમાં કૃષ્ણકુમાર સિંહજીના પિતા ભાવસિંહજીનું અવસાન થયું. એમનું અવસાન થયું પછી 7 વર્ષની ઉંમરે કૃષ્ણકુમાર સિંહજીનો ભાવનગર રાજ્યના નવા રાજા તરીકે રાજ્યાભિષેક થયો. જ્યારે આ રાજ્યાભિષેક થયો ત્યારે એ તો બાળક હતા. એટલે એ વખતે ભાવનગર રાજ્યના કુશળ કારભારી પ્રભાશંકર પટણીએ પોતાની અધ્યક્ષતામાં એક વહીવટી મંડળ બનાવ્યું અને આ મંડળ દ્વારા જ્યાં સુધી કૃષ્ણકુમાર સિંહજી પુખ્ત વયના ન થયા ત્યાં સુધી રાજ્યનો વહીવટ એમને પોતાની રીતે પ્રભાશંકર પટણીએ કર્યો. જ્યારે કૃષ્ણકુમાર સિંહની ઉંમર 18 વર્ષની થઈ ત્યારે પ્રભાશંકર પટણીએ ઈસવીસન 1931ની સાલમાં એમને ભાવનગર રાજ્યનો વહીવટ એમના હાથમાં સોંપ્યો અને ખરેખર વિધિવત એમને રાજા બનાવ્યા.
આ રાજા બન્યા પછી કૃષ્ણકુમાર સિંહજી પ્રજાની સમક્ષ આવ્યા અને જાહેરમાં એમને સંબોધન કર્યું કે મારી પ્રજાનું કલ્યાણ થાવ અને હું જ્યાં સુધી જીવીશ, જ્યાં સુધી શાસન કરીશ, ત્યાં સુધી મારી પ્રજાનું કલ્યાણ કરીશ. રાજા બન્યા પછી એક ઉમદા રાજાને શોભે એ રીતે કૃષ્ણકુમાર સિંહજીએ પ્રજાલક્ષી કામની શરૂઆત કરી. સૌ પ્રથમ એમને રાજ્યની અંદર મફત શિક્ષણની શરૂઆત કરી અને ગામડે ગામડે શાળાઓ બંધાવી. બીજું કાર્ય એમને એ કર્યું, એ સમયે રાજ્યના જે દેવાદાર ખેડૂતો હતા એ દેવાદાર ખેડૂતોનું એમને દેવું માફ કરી દીધું. એ સિવાય એમને ખેડૂતો માટે મફત પાણીની સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકી. ત્રીજું કામ એમને એ કર્યું કે એ સમયે ભાવનગર રાજ્યની અંદર જમીનના જે વારસદારો હતા એ વારસદારો માત્ર ને માત્ર પુરુષો જ હતા. આ પુરુષ વારસદારોની અંદર એમને દીકરીઓને વારસાઈ હક આપ્યો અને જમીનના વારસદાર દીકરીઓને પણ એમને બનાવી અને આ યોજનાનો એમને પોતાના રાજ્યની અંદર અમલ કર્યો. ચોથું કામ એમને એ કર્યું કે એ સમયે જો ભાવનગર રાજ્યની અંદર કોઈ પણ નાગરિકના ઘરે ચોરી થાય અને આ ચોરીનો માલ જો 3 દિવસની અંદર પરત ન આવે તો આ ચોરી થયેલા જે કંઈ માલ હોય એ માલની જેટલી કિંમત થતી હોય એ કિંમતની ભરપાઈ ભાવનગર રાજ્ય કરે, આવી એમને જાહેરાત કરી અને આ યોજનાને એમને અમલમાં મૂકી. કૃષ્ણકુમાર સિંહજી એ ગૌપ્રેમી હતા. એ સમયે એમની પોતાની પણ એક ગૌશાળા હતી. આથી એમને જે 5મી યોજના રાજ્યની અંદર અમલમાં મૂકી એ આ ગાયોના સંવર્ધન માટેની યોજના હતી. આ યોજનામાં એમને એ જાહેરાત કરી એ સમયે કે રાજ્યના કોઈ પણ નાગરિકને જો ગાયોની ગૌશાળા શરૂ કરવી હોય અને ગાયોનું સંવર્ધન કરવું હોય તો રાજ્ય એમને મફતમાં આર્થિક સહાય પૂરી પાડશે. આ યોજના દ્વારા એ સમયે એમને ગામડે ગામડે ગૌશાળાઓ નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય કૃષ્ણકુમાર સિંહજીએ કર્યું. કૃષ્ણકુમાર સિંહજીએ પ્રજાલક્ષી કાર્યો જે કર્યા એમાંથી એ પ્રજાની અંદર અતિશય પ્રિય બની ગયા અને પ્રિય બન્યા પછી પ્રજા તરફથી તેમને અમારા પ્રાતસ્મરણીય પ્રિય રાજા એવું એક બિરુદ મળી ગયું. આ પ્રજાલક્ષી રાજાના જીવનમાં અનેક પ્રેરણાદાયી પ્રસંગો બન્યા હતા. એ પ્રસંગોમાંથી આજે 3 પ્રસંગોની આજે આપણે વાત કરીશું. કૃષ્ણકુમાર સિંહજી જ્યારે શાસનમાં હતા ત્યારે એમના જીવનમાં એક પ્રસંગ બને છે. એક દિવસ એ નીલમબાગ પેલેસના બગીચાની અંદર બેઠા હોય છે ત્યારે એક પથ્થરનો સણસણતો ઘા આવે છે અને એમને વાગે છે. આ ઘા વાગવાથી અંગરક્ષકો ત્યાં દોડી આવે છે અને જે દિશામાંથી પથ્થર આવેલો હોય છે એ દિશાની અંદર પોતે તપાસ કરે છે. બગીચાની અંદરથી એ બહાર આવે છે ત્યારે બહાર રસ્તા ઉપર ગઢની રાંગમાં એક જે બોરડી ઉગી હોય છે એ બોરડીના વૃક્ષ નીચે એક ગરીબ માણસ બોર વીણતો હોય છે. આ બોર વીણતા માણસને આ અંગરક્ષકો પકડે છે અને પૂછે છે કે તે આ પથ્થરનો ઘા તે કર્યો તો? ત્યારે પેલો ગરીબ માણસ હોય છે ત્યારે એ કહે છે કે હા, આ પથ્થરનો ઘા તો મેં જ કર્યો છે. તરત જ એને પકડી અને કૃષ્ણકુમાર સિંહજી પાસે લાવે છે. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એને ભાવપૂર્વક રીતે પૂછે છે કે ભાઈ, મેં તારું તો એવું શું બગાડ્યું છે કે તું આ રીતે પથ્થર મારી અને એનો બદલો વાળે છે? ત્યારે આ ગરીબ માણસ હાથ જોડી પગમાં પડી અને કૃષ્ણકુમાર સિંહજીને વિનંતી કરે છે, મહારાજ, મેં કોઈ પણ બદલાની ભાવનાથી તમને આ પથ્થર નથી માર્યો, પરંતુ હું તો બહાર રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને આ બોરડીને મેં જોઈ. આ બોરડી ઉપર અનેક બોર હતા અને હું ભૂખો હતો એટલે મને એને એવું થયું કે હું એક પથ્થરનો ઘા મારું જેથી આ બોર ખરે, હું વીણું અને એ બોર ખાઉં તો મારી ભૂખ થોડીક હળવી થાય. એ હેતુથી મેં આ બોરડીને એક પથ્થર માર્યો. એ પથ્થર બાપુ તમારા સુધી આવ્યો અને તમને વાગ્યો. આ માટે હું ગુનેગાર છું. તમે મને જે સજા કરશો એ સજા હું ભોગવીશ, પણ આ પથ્થર મેં કોઈ બદલાની ભાવનાથી તમને નથી માર્યો. આ માણસની આ વાત સાંભળી અને કૃષ્ણકુમાર સિંહજી એને પૂછે છે કે ભાઈ, તે આ બોરડીને પથ્થર માર્યો તો શું બોરડીએ તને બોર આપ્યા? ત્યારે એ ગરીબ માણસ કહે છે, હા બાપુ, આ બોર એક
ખૂબો ભરીને મને મળ્યા અને એ ખૂબો ભરીને મળેલા બોર મેં થોડાક ખાધા અને થોડાક મારી પાસે સાચવેલા પણ છે. આ ગરીબ માણસ ખૂબો ભરેલા બોર કૃષ્ણકુમાર સિંહજી સામે આમ ધરે છે અને કૃષ્ણકુમાર સિંહજી એના ખૂબામાં બોર જુએ છે ત્યારે એમને એક વિચાર આવે છે અને એ મનોમન બોલે છે કે અરે રે, એક વૃક્ષને જો પથ્થર મારવાથી આ વૃક્ષ જો ફળ આપતું હોય તો હું તો એક રાજા છું, તો રાજા તરીકે મારી પણ ફરજ બને છે કે આ ગરીબ માણસને મારે પણ કંઈક આપવું જોઈએ. તરત જ એ પોતાના કારભારીને બોલાવે છે અને કારભારીને કહે છે કે આ ગરીબ માણસને તમે ખોબો ભરીને રોકડા રૂપિયા આપો અને એમને ખુશ કરો. કૃષ્ણકુમાર સિંહજીના જીવનનો આ પ્રસંગ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે અને એક ઉમદા રાજા કેવું હોય એની આ સાર્થકતા આ પ્રસંગમાં આપણને જોવા મળે છે. મિત્રો, 1931 થી 1947 16 વર્ષ સુધી કૃષ્ણકુમાર સિંહજીએ પ્રજાના પ્રિય રાજા બનીને રાજ કર્યું. 1947ની સાલમાં આપણો દેશ આઝાદ થયો. આઝાદ દેશની જે પહેલી સરકાર બની એ સરકારે દેશના તમામ રજવાડાઓને ભારતની અંદર ભેળવવાનો એક ઠરાવ નક્કી કર્યો. આ સમયે દેશને પ્રથમ દાન જે રજવાડાનું મળ્યું હોય છે એ પ્રથમ દાનવીર એવા શ્રી કૃષ્ણકુમાર સિંહજીના આ કાર્ય ઉપર સરદાર પટેલ ખૂબ જ ખુશ થાય છે. ખુશ થયેલા સરદાર કૃષ્ણકુમાર સિંહજીને હાથ જોડીને વિનંતી કરે છે, મહારાજ, દેશને અખંડ કરવા માટે તમે મને સહકાર આપશો? ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એ સરદાર પટેલને કહે છે કે બોલો સરદાર સાહેબ, આના સિવાય તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો? ત્યારે સરદાર પટેલ ફરી એમને એક વિનંતીના સૂરમાં કહે છે કે આ દેશને મારે અખંડ કરવો છે, આ દેશને મારે અખંડ ભારત બનાવવું છે, એટલા માટે તમે મારી સાથે ચાલો અને દેશી રજવાડાઓને તમે સમજાવો અને તમે સમજાવીને આ અખંડ ભારતના નિર્માણમાં તમારો સહયોગ આપો. આ સમયે સરદાર પટેલની આ વાતને સ્વીકારી કૃષ્ણકુમાર સિંહજી તરત જ એમની સાથે જોડાઈ જાય છે અને ભારતના ખૂણે ખૂણે ફરી ખૂણે ખૂણે રહેલા રજવાડાઓને સમજાવે છે અને અખંડ ભારત બનાવવા માટે એમનો બહુમૂલ્ય ફાળો સરદાર પટેલ સાહેબને આપે છે. કૃષ્ણકુમારની આ ઉમદા કારીગરીથી એ સમયે સરદાર પટેલ અતિ પ્રસન્ન હતા. સરદાર પટેલને એમ થયું કે આ મહારાજા સાહેબની કદર થવી જોઈએ, એટલે એમને તરત જ એ વખતની સરકારની અંદર મદ્રાસના ગવર્નર તરીકે કૃષ્ણકુમાર સિંહજીને આ પદ ઉપર મૂકવા માટે સરકારને એક ભલામણ કરી. એ વખતની સરકારે આ ભલામણને માન્ય રાખી અને 1948ની સાલમાં કૃષ્ણકુમાર સિંહજી આપણા પ્રજાપ્રિય રાજા મદ્રાસના ગવર્નર બન્યા. દેશ હવે સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ગયો હોય છે, દેશી રજવાડાઓ પણ ખતમ થઈ ચૂક્યા હોય છે. આ સમયે કૃષ્ણકુમાર સિંહજી પોતે મદ્રાસના ગવર્નર બની ચૂક્યા હોય છે. ત્યારે 1950ની સાલની અંદર એક પ્રસંગ બને છે. ભાવનગર રાજ્યના ઘોઘા બંદર પાસેનું એક ટાણા નામનું ગામ, ત્યાંનો એક ગરીબ ખેડૂત, નામ એનું ઝવેર પટેલ. એ સમયે ઝવેર પટેલની બળદની 2 જોડો ચોરાઈ જાય છે. તરત જ એને વિચાર આવે છે કે ઓહો, મારા બળદ 2 ચોરાઈ ગયા, હું લાવું મારા રાજા પાસે જઉં અને રાજાને ફરિયાદ કરું. એ ભાવનગર આવે છે, રાજમહેલના દરવાજા ઉપર આવી અને એ સિપાહીને વાત કરે છે કે ભાઈ, મારે રાજા સાહેબને મળવું છે, મારા 2 બળદ ચોરી થઈ ગયા છે, મારે ફરિયાદ કરવી છે. ત્યારે સિપાહીઓ એમને કહે છે કે ભાઈ, હવે તો રજવાડું ખતમ થઈ ચૂક્યું છે, દેશ આઝાદ થઈ ચૂક્યો છે, હવે કોઈ રાજા નથી. અહીંના જે આપણા રાજા હતા કૃષ્ણકુમાર સિંહજી, એ તો મદ્રાસના ગવર્નર બની ગયા છે અને અત્યારે મદ્રાસમાં રહે છે, અહીંયા તો ભાવનગરમાં એ રહેતા નથી. ત્યારે આ ગરીબ ખેડૂત એને વિનંતી કરે છે કે ભાઈ, મને મદ્રાસ જવાનો તમે રસ્તો બતાવો અને મહારાજ સાહેબનું તમે મને સરનામું આપો. એ સિપાઈ એ ઝવેર પટેલને સરનામું અને રસ્તો બતાવે છે. એ સમયે ઝવેર પટેલ ભાવનગરથી મદ્રાસ આવે છે, મહારાજ સાહેબને મળે છે અને પોતાની ફરિયાદ કરતા એ કહે છે કે મહારાજ,
મારા બળદની જોડ ચોરી થઈ ગઈ છે, આજે એને 15 દિવસ થઈ ગયા, એ મને મળી નથી અને એ મારી ફરિયાદ લઈને હું તમારી પાસે આવ્યો છું. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી આ ભોળા ખેડૂતની વાત ભાવપૂર્વક સાંભળે છે અને સમજાવે છે કે ભાઈ કશો વાંધો નહીં, તમે ભલે આવ્યા, હું તમારું સ્વાગત કરું છું, પણ હવે રાજાશાહી નથી, હું કોઈ રાજા નથી, પણ એક તમે રાજા માનીને મારી પાસે આવ્યા છો, એટલે રાજા હોવાના નાતે હું આજે તમને નિરાશ નહીં કરું. તમે મને જણાવો તમારી આ બળદની જોડ કેટલા રૂપિયાની હતી? ત્યારે એ જવર પટેલ હાથ જોડીને કહે છે કે મહારાજ, મારા આ 2 બળદની જોડ 500 રૂપિયાની હતી. મિત્રો, એ વખતના 500 રૂપિયા એટલે અત્યારના 50,000 રૂપિયા થાય કદાચ. અને એ સમયે કૃષ્ણકુમાર સિંહજી પોતે પોતાના ખીચામાંથી 500 રૂપિયા કાઢી અને આ ગરીબ ખેડૂતને ગણી આપે છે અને કહે છે કે લ્યો, ભાવનગર રાજ્યની એક યોજના હતી, એક નિયમ હતો કે કોઈ પણ ચોરી થાય અને જો 3 દિવસની અંદર પાછી ન મળે એ ચોરીનો માલ, તો એની ભરપાઈ રાજ્યએ કરવી. એ નિયમ આજે પણ હું બરકરાર રાખું છું અને આ તમારા 500 રૂપિયા હું તમને ગણી આપું છું. ત્યારે આ ખેડૂત પોકે પોકે આ રાજાના પગમાં માથું મૂકીને રોયો હતો અને વારંવાર એ વંદન કરીને જ્યારે એ મદ્રાસથી વિદાય થયો અને ભાવનગર આવ્યો, ત્યારે પણ એને આ વખાણ કરી અને પોતાના રાજાની પ્રશસ્તિ કરી. પોતાનું રજવાડું નથી છતાં પણ પ્રજામાં અતિશય લોકપ્રિય રાજા આ કૃષ્ણકુમાર સિંહજી મદ્રાસના ગવર્નર પદેથી 1953ની સાલની અંદર નિવૃત્ત થાય છે અને નિવૃત્ત થયા પછી પોતાનું નિવૃત્તિનું જીવન પોતાના વતન ભાવનગરની અંદર ગાળી રહ્યા હોય છે. ત્યારે એક પ્રસંગ બને છે. બ્રાઝિલથી એક ગ્રેસિયા સીડ નામનો વેપારી ભારતની અંદર આવે છે અને ફરતો ફરતો એ સૌરાષ્ટ્રની અંદર આવે છે અને ત્યાં આવી અને આપણી જે ગીરની ઊંચી જાતની ઓલાદની ગાયો હોય છે એ જુએ છે. એ ગાયો એને ગમી જાય છે. તરત જ એને વિચાર આવે છે કે જો આ ગાયો મારા દેશમાં હોય તો મારા દેશની અંદર એક શ્વેત ક્રાંતિ લાવી શકાય. આ હેતુથી એ જ્યાં જ્યાં કૃષ્ણકુમાર સિંહજીએ ગૌશાળાઓ ઊભી કરી હોય છે એ ગૌશાળાની અંદર જાય છે, એના માલિકોને મળે છે અને આ ગાય ખરીદવા માટે એ પોતાની વાત આ ગૌશાળાના માલિકોને કહે છે. ત્યારે આ ગૌશાળાના માલિકો એને કહે છે કે ભાઈ, આ ગૌશાળા તો અમારા રાજાની દેન છે. જો તારે આ ગીર ઓલાદની ગાયો જોતી હોય તો તું અમારા રાજા પાસે જા. અમારા રાજા ભાવનગરમાં રહે છે અને કૃષ્ણકુમાર સિંહજી એમનું નામ છે. ગ્રેસિયા સીડ તરત જ ભાવનગર આવે છે અને કૃષ્ણકુમાર સિંહજીને એ મળે છે અને પોતે વિનંતી કરે છે કે મહારાજ, હું બ્રાઝિલ દેશનો વતની છું, મારે મારા દેશની અંદર તમારી આ ગીર ઓલાદને લઈ જવી છે, સાથે એક ખૂંટને પણ લઈ જવો છે. ત્યારે મહારાજ એમને પૂછે છે કે ભાઈ, અમારી આ ગીર ગાયો લઈ જઈ અહીંથી એક ખૂંટ લઈ જઈને તમે તમારા દેશમાં શું કરશો? ત્યારે આ બ્રાઝિલનો સીડ કહે છે કે મારે મારા દેશની અંદર આ તમારી ગીર ગાયોને અને તમારા ખૂંટને લઈ જઈ અને એક શ્વેત ક્રાંતિ કરવી છે. કૃષ્ણકુમાર સિંહજી પોતે ગૌ પ્રેમી હોય છે, એમની પોતાની પણ એક ગૌશાળા હોય છે, એટલે તરત જ આ સીડને એ કહે છે કે ભાઈ, આ તારી વાત ઉમદા છે, હું એની સાથે સહમત છું. જો તારા દેશની અંદર શ્વેત ક્રાંતિ તું કરી શકતો હોય તો આ કાર્યની અંદર મદદરૂપ થવા માટે હું તને ગીર ગાયો પણ આપીશ અને અહીંથી એક ખૂંટ પણ આપીશ. તરત જ કૃષ્ણકુમાર સિંહજી પોતાની ગૌશાળામાંથી 9 ગાયો અને પુષ્પા નામનો એક ખૂંટ આ સીડને આપે છે. માત્ર આપતા નથી પણ એને બ્રાઝિલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી આપે છે. ત્યાર પછી ગ્રેસિયા સીડ બ્રાઝિલમાં આવ્યો અને બ્રાઝિલની અંદર આવી અને પોતે એને એક સરકારના સહયોગથી ગૌશાળાનું નિર્માણ કર્યું. આ ગૌશાળાની અંદર એને બ્રાઝિલ દેશની જે ગાયો હતી એ ગાયો સાથે આપણા જે પુષ્પા નામનો ખૂંટ હતો, જે અહીંથી કૃષ્ણકુમાર સિંહજીએ એને આપ્યો હોય છે, એ ખૂંટ દ્વારા ત્યાંની પોતાની ગાયો સાથે સંવર્ધન કરાયું અને બીજી નવી ગીર ગાયોની ઓલાદનો એને વિસ્તરણ ત્યાં કર્યું. આમ ધીરે 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 એની પ્રવૃત્તિમાં વેગ આવ્યો. સહકાર પણ એને ત્યાંની સરકારનો મળતો હતો. આથી બ્રાઝિલની અંદર એક જબરજસ્ત
શ્વેત ક્રાંતિ થઈ. બ્રાઝિલની આ શ્વેત ક્રાંતિ વિશ્વભરની અંદર ફેલાઈ ગઈ અને વખણાઈ પણ ખરી. આ શ્વેત ક્રાંતિથી આપણી ગીર ગાયનું નામ વિશ્વભરની અંદર રોશન થયું. આ શ્વેત ક્રાંતિની પાછળ અને એના મૂળમાં જો કોઈ હોય, જો કોઈ ઉમદા ફાળો હોય તો એ ફાળો હતો આપણા પ્રજાપ્રિય અને ગૌપ્રેમી રાજા કૃષ્ણકુમાર સિંહજીનો. મિત્રો, કૃષ્ણકુમાર સિંહજી આ પછી 1963ની સાલની અંદર યુરોપના પ્રવાસે ગયા. આ પ્રવાસની ખબર બ્રાઝિલની અંદર ગ્રેસિયા સીડને પડી. તરત જ સીડે આપણા રાજાને યુરોપથી બ્રાઝિલ આવવાનું એક આમંત્રણ પાઠવ્યું. સીડનું આમંત્રણ સ્વીકારીને કૃષ્ણકુમાર સિંહજી એ બ્રાઝિલ આવે છે અને બ્રાઝિલ આવી અને સીડને મળે છે. ત્યારે સીડ એમનું ભાવભીનું સ્વાગત કરે છે, પોતાની ગૌશાળાની અંદર લઈ જાય છે અને આપણું જે દેશી ખૂટ પુષ્પા નામનો, જેનાથી એને ત્યાંની બ્રાઝિલની ગાયોનું સંવર્ધન કરીને બીજી નવી ગીરની ઓલાદ ત્યાં બનાવી હોય છે, એ બધી જ એ ઓલાદને બતાવે છે અને પોતાની કામગીરીની રજેરજની માહિતી એ કૃષ્ણકુમાર સિંહજીને આપે છે. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી આ એની વાતથી, એના કાર્યથી ખૂબ જ પ્રસન્ન થાય છે. બીજા દિવસે સીડ બ્રાઝિલની સંસદ ભવનની અંદર કૃષ્ણકુમાર સિંહજીને લઈ ગયો અને ત્યાં કૃષ્ણકુમાર સિંહજીનો એક વિશેષ પરિચય કરાવી અને સંસદ ભવનની અંદર કહ્યું કે આપણા દેશની અંદર જે શ્વેત ક્રાંતિ થઈ, એ ક્રાંતિના મૂળમાં જો કોઈનો વિશેષ સહયોગ હોય તો એ સહયોગ કૃષ્ણકુમાર સિંહજીનો છે. સાંસદોએ જ્યારે આ વાત સાંભળી અને રૂબરૂમાં કૃષ્ણકુમાર સિંહજીને જોયા, ત્યારે તેમને સંસદ ભવનની અંદર કૃષ્ણકુમાર સિંહજીનું એક સન્માન કર્યું અને પછી કૃષ્ણકુમાર સિંહજીનું એક સ્મારક બનાવી અને સંસદ ભવનની બહાર પ્રતિષ્ઠિત કરવાનો એક ઠરાવ પસાર કર્યો. ત્યાર પછી બ્રાઝિલની સરકારે આ ઠરાવ પ્રમાણે કામ કર્યું પણ ખરું અને સ્મારક બનાવ્યું પણ ખરું. આજે પણ બ્રાઝિલના સંસદ ભવનની બહાર આપણા પ્રજાપ્રિય ગૌપ્રિય રાજા કૃષ્ણકુમાર સિંહજીનું આ સ્મારક વિદ્યમાન છે, જે આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. મિત્રો, 53 વર્ષનું પ્રજાલક્ષી જીવન જીવીને 1965ની 2 એપ્રિલે આ ગોહિલ કુલભૂષણ રાજાએ આપણી વચ્ચેથી જ્યારે વિદાય લીધી, ત્યારે ગોહિલવાડની તમામ પ્રજા અબાલ વૃદ્ધ એક બાળકની જેમ રડતી હતી. કૃષ્ણકુમાર સિંહજીએ આઝાદ દેશ માટે ઘણું બધું ઉમદા કાર્ય કર્યું હતું અને આ માટે એમને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈતો હતો, એવું ઘણા બધા મહાનુભાવો કહે છે. પણ મિત્રો, દુઃખની વાત એ છે કે એમને આ ભારત રત્ન એવોર્ડ મળ્યો નથી. પણ આપણે આશા રાખીએ કે જેવી રીતે સરદાર પટેલ સાહેબને મરણોત્તર ભારત રત્ન એના થયો છે, એવી રીતે આ આપણા પ્રાણપ્રિય રાજા અને ગૌપ્રિય રાજા કૃષ્ણસિંહજીને પણ મળે ભારત રત્ન એવોર્ડ, એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. પ્રજા તરફથી પ્રાતસ્મરણીય રાજાનું બિરુદ પામેલા આ કૃષ્ણસિંહજીની જન્મતિથિ 19મી મે છે અને આ સમયે અત્યારે એમની 113મી જન્મતિથિ જ્યારે આવી રહી છે, ત્યારે આપણે આ પર્વટાણે એમનું જીવનનું જે દર્શન કરવું, એ દર્શન જો મિત્રો આપને ગમ્યું હોય તો એને લાઈક કરજો, એને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. આવા અવનવા વિડીયો અને માહિતીપ્રદ વાતો સાથે આપણે ફરીવાર ચોક્કસ મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.